વેલકમ બેક। રથયાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। રથયાત્રાને મંજૂરી આપવામાં આવી હોય તેવી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। શરતોને આધીન રથયાત્રા કાઢવામાં આવશે। કેબિનેટ બેઠકમાં રથયાત્રા પર ચર્ચા કરવામાં આવી। સત્તાવાર જાહેરાત થોડીક જ વારમાં કરવામાં આવશે। પ્રદીપસિંહે આ અંગેનો સંકેત પહેલેથી જ આપી દીધો હતો। તેમણે જય જગન્નાથ કહીને આ વાતનો સંકેત આપી દીધો હતો। સાથે જ સૂત્રો તરફથી પણ જાણકારી મળી ગઈ છે કે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે। કેટલીક શરતો સાથે રથયાત્રાને કાઢવામાં આવશે। જોકે હાલ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। સત્તાવાર જાહેરાત પણ થોડાક જ સમયની અંદર કરી લેવામાં આવશે। અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવતી હતી। જેટલા પણ જગન્નાથ યાત્રાના રૂટ છે તેના પર સમીક્ષા કરવામાં આવતી હતી, નિરીક્ષણ કરવામાં આવતું હતું। જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ। તો નવી ટીમની જાહેરાત કરવામાં આવશે। તો આ પહેલા જ કેટલાક મંત્રીઓએ પોતાના રાજીનામા પણ ધરી દીધા છે। કેટલાક મંત્રીઓને પ્રમોશન આપવામાં આવશે। સાંજે 6 વાગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ પણ રાજીનામું આપી દીધું છે। મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થઈ રહ્યા છે। નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે। નવા ચહેરાઓ જે છે તેમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે એસસી એસટી ઓબીસી નેતાને પ્રાધાન્ય આપવામાં આવશે। સાથે સાથે મહિલાઓનું કદ વધે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। અનુરાગ ઠાકુરનું પણ પ્રમોશન થઈ શકે છે। જી કિશન રેડ્ડીનું પણ પ્રમોશન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પુરુષોત્તમ રૂપાલાનું પણ પ્રમોશન કરવામાં આવે તેવી શક્યતા છે। તેમને જે નવું મંત્રાલય રચવામાં આવ્યું છે તેનો ચાર્જ સોંપવામાં આવે તેવી શક્યતા છે। તો મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થવા જનાર છે। આજે સાંજે 6 વાગે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। સાંજે 6 વાગે 43 જેટલા નવા મંત્રીઓ શપથ ગ્રહણ પણ કરવાના છે। નવા ચહેરાઓને સ્થાન મળવાનું છે। 22 થી પણ વધારે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। જેટલા પણ સંભવિત નવા ચહેરા છે, જે નવા મંત્રીઓ અને સ્થાન આપવામાં આવનાર છે, તે દિલ્હી ખાતે પહોંચી ગયા। પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને તેઓ પહોંચ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। જે નેતાઓ છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી, તેમની સાથે બેઠક કરી, તેની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી પર ઇનસાઇડ તસવીરો આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવલી। આજે સાંજે 6 વાગે નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે। નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા જે મંત્રીઓ છે, જે નેતાઓ છે, તે સાંજે 6 વાગે શપથ લેવાના છે। તેની પહેલા મોટાભાગના મંત્રીઓ અને નેતાઓ પહોંચી ગયા પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાને અને પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાને જઈને તેમની સાથે બેઠક અને ચર્ચા વિચારણા વાતચીત કરવામાં આવી। તેની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। ટીમ મોદીમાં કોનો સમાવેશ કરવામાં આવશે, કોને પ્રમોશન આપવામાં આવશે, કોનું પત્તું કપાઈ રહ્યું છે, કોના પર ગાજ વરસશે, આ તમામ ચિત્ર સાંજે 6 વાગે સ્પષ્ટ થઈ જશે। જો કે કેટલાક એવા નામો છે જે સંભવિત રીતે તેમના નામો ચર્ચાઈ રહ્યા છે, તેઓને પ્રમોશન મળશે તેવી પૂરેપૂરી સંભાવના છે। જો રાજીનામાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 11 કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, જેમાં ડોક્ટર હર્ષવર્ધનનો પણ સમાવેશ થાય છે। 11 જેટલા કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે। તો કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળનાર છે। આ નવા ચહેરાઓમાં ગુજરાતમાંથી પણ 2 મંત્રીઓના નામની ચર્ચા છે। તો 11 જેટલા કેન્દ્રીય મંત્રીઓએ અત્યાર સુધીમાં રાજીનામા આપી દીધા છે। 22 થી વધારે નવા સભ્યોનો સમાવેશ ટીમ મોદીમાં કરવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા 11 કેન્દ્રીય મંત્રીઓએ પોતાના રાજીનામા પણ આપી દીધા છે। એક્સક્લુઝિવ તસવીર આપ જોઈ રહ્યા છો અત્યારે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા તમામ નેતાઓ અને ત્યાં પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરવામાં આવી, જે ચર્ચા વિચારણા કરવામાં આવી, તેની તસવીરો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મયુર, જે ઇનસાઇડ તસવીર સામે આવી રહી છે, મોટાભાગના જે એવા નેતાઓ અને એવા મંત્રીઓ છે કે જેમના નામ ચર્ચાઈ રહ્યા છે, તેઓ મળવા માટે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, તેમની સાથે તેમણે મુલાકાત કરી। આ સિવાય અત્યાર સુધીમાં 11 જેટલા કેન્દ્રીય મંત્રીઓ એવા છે કે જેમણે રાજીનામા પણ આપી દીધા છે। જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે રીતે આ પ્રધાનમંત્રીની કાર્યશૈલી છે
તેને ધ્યાનમાં રાખી અને જે નવું મંત્રીમંડળ છે તેનું જે વિસ્તરણ છે તે થઈ રહેલું છે ને તેની પસંદગી થઈ રહેલી છે. ખાસ કરીને જો વાત કરીએ તો 11 જે પ્રધાનો હતા તેમની કાર્યક્ષમતા અને તેમની જે રીતની વર્કિંગ સ્ટાઇલ હતી તે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીની જે વર્કિંગ સ્ટાઇલ છે તેની સાથે મેચ નહોતી ખાતી અને તે કારણોસર તેમને રાજીનામા આપવા પડેલા છે. તે ઉપરાંત જો વાત કરીએ તો નવા ચહેરાઓની જે સામેલ કરવામાં આવે છે તો તેની અંદર પણ જ્ઞાતિગત સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવે છે અને સાથે જ જે આગામી દિવસોની અંદર જે નરેન્દ્ર મોદીનું વિઝન છે તેને ધ્યાનમાં રાખી એની પસંદગી જે છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરી અને જો વાત કરીએ તો 20 થી વધુ નવા ચહેરાઓ છે તેમને આ મંત્રીમંડળની અંદર સામેલ કરવામાં આવી રહેલા છે. તે ઉપરાંત જો વાત કરીએ તો જે રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ જેમની પાસે હતો ને જેમને ખૂબ સારું પરફોર્મ કરેલું હતું તેમને પણ પ્રમોશન છે તે આપવામાં આવી રહેલું છે. તેમને કેબિનેટ મંત્રીની જે રેન્ક છે તે આપવામાં આવી રહેલું છે. એટલે કે ઓવરઓલ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહેલી છે અને અંતે હવે જે તમામની પસંદગી છે તે કરવામાં આવી રહેલી છે. ખાસ કરી અને જો વાત કરીએ તો આગામી દિવસોની અંદર વર્ષ 2022ની અંદર જે રાજ્યોની અંદર ચૂંટણી આવી રહેલી છે તે રાજ્યોની અંદરથી પણ પ્રતિનિધિત્વ વધે તે અંગેની પણ તમામ ચોકસાઈ છે તે આ નવા મંત્રીમંડળ વિસ્તરણની અંદર જોવામાં આવી રહી છે. જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. છે કોઈ એવી જગ્યા કે જે કોરોનાની ઝપેટમાં ન આવી હોય, જ્યાં કોરોના ન પહોંચ્યો હોય, લોકો ડરેલા ન હોય? બીજી લહેર બાદ આ કહેવું મુશ્કેલ છે, પરંતુ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં એક નહીં 2 ડઝન ગામો એવા છે કે જ્યાં કોરોનાએ દસ્તક નથી દીધી. શા માટે અને કઈ રીતે, તમે પોતે જ જોઈ લો. कोरोना का था कहर, सुरक्षित था बस्तर. खौफ में शहर, यहाँ नहीं कोरोना का असर. पाबंदी और पहरा, कोरोना नहीं ठहरा. बिल्कुल ठीक सुन रहे हैं आप. ये इलाके शहर से दूर हैं और अपनी समझदारी और सावधानी की वजह से ही कोरोना के कहर से बचे हुए हैं. जहां पूरे देश ही नहीं दुनिया भर में हाहाकार मचा था, यहाँ के लोगों को एहतियात पर भरोसा था. तभी तो आदिवासियों का ये इलाका कोरोना से बच पाया. 24 गांव पूरी तरह से कोरोना से अछूते रहे. इसके अलावा भी कई गांव ऐसे हैं जहां पर बहुत ही कम केसेस कोविड के आए और आते ही उनको सेग्रीगेट कर लिया गया, टेस्टिंग हो पाई, जिसकी वजह से बस्तर जिला दोनों चरण में बेहतर ढंग से कोविड से निपट पाया. सुना आपने, छत्तीसगढ़ के आदिवासी बाहुल्य इलाके के बस्तर 2 दर्जन गांव ऐसे हैं जहां पहली और दूसरी लहर का कोई असर नहीं हुआ. कोरोना के दौर में भी ये गांव पूरी तरह से सुरक्षित रहे. गांव वालों ने मिलकर गांव की सीमा में ऐसे इंतजाम किए कि इंसान क्या, अदृश्य दुश्मन कोरोना भी प्रवेश नहीं कर पाया. आप खुद देखिए इन तस्वीरों को. जो मिला उसी से रास्ते को बंद कर दिया. न कोई गांव से बाहर गया, न कोई बाहर से गांव के भीतर आया. ये बंद कर दिए हैं. बाहर वाले इधर नहीं आ रहे हैं, ना इधर से उधर नहीं जा रहे हैं. बस थोड़ा हम लोग बचाव कर रहे हैं. थोड़ा बचें, हम जितना हो सकता है हम खुद के शरीर को बचाना है अपना अपना बोल के हम लोग ये सब बंद कर दिए हैं. जब पूरी दुनिया में त्राहिमाम मचा था, तब ग्रामीणों की जागरूकता की वजह से यहाँ के लोग सुरक्षित थे. जब जरूरत थी तो पाबंदी लगाई और पहरेदारी की. अब टीकाकरण में हिस्सा लेकर खुद को सुरक्षित कर रहे हैं. बस्तर जिले में टीकाकरण के लिए हमारे सारे अधिकारी कर्मचारी मोबिलाइजेशन के लिए लगे हुए हैं. बस्तर जिले में 2 लाख से ज़्यादा लोगों को टीका लग चुके हैं. दूसरी डोज के लिए भी अभी लगातार हम लोग प्रयास कर रहे हैं. कोरोना के इस दौर में सावधानी ही सुरक्षित रहने का एकमात्र उपाय है. तभी तो कोरोना के सामने जब दिल्ली हाफ रही थी, मुंबई मजबूर थी, अहमदाबाद आहत था, तब भी